જય માતાજી મિત્રો. રાજપૂત યુથ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ રામદેવસિંહ પરમાર, ગામ મારું તાજપર, અમરેલી, હાલ અમદાવાદ રહેવાનું. અને મારે અહીંયા કાર્ગો એન્ડ લોજિસ્ટિક્સની કંપની છે જે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે કામ કરીએ છીએ. હવે આજનો આપણો વેબિનાર છે સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પર છે, જેની અંદર આપણને અજયસિંહ બારડ છે ફૂલ્લી ગાઈડન્સ આપવાના છે. હવે હું એમનો થોડો ટૂંકો પરિચય આપું તો અજયસિંહ બારડ છે એ ફેડરેશન ઓફ એન્ટરપ્રિનર્સ કરીને એક ઓર્ગેનાઇઝેશન ચલાવે છે જેમાં કો ફાઉન્ડર અને ડાયરેક્ટર તરીકે ભાગ ભજવે છે. હવે એમની જે ફેડરેશન છે એને જીપીબીએસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ જે આપણે ગાંધીનગર હેલિપેડમાં 9, 10, 11, 12 જાન્યુઆરીમાં આયોજન થવા જઈ રહ્યું છે, એની અંદર એમને ફેડરેશનને રિસ્પોન્સિબિલિટી મળી છે કે તમે સ્ટાર્ટઅપને ઇન્વોલ્વ કરો અને ઇન્વેસ્ટરોને પણ ઇન્વોલ્વ કરો. એના રિગાર્ડિંગ આપણને પૂરેપૂરો રોડમેપ સમજાવવાના છે. તો હું અજયસિંહ બારડ આપનો સ્વાગત કરું છું. જય માતાજી. જય માતાજી રામદાસજી. તો તમારો આપણે ખૂબ ખૂબ આભાર કે તમે જી જી અજયસિંહ. જી જી હું રાજપૂત યુથ નેટવર્કનો આભારી છું કે તમે મને ઇન્વાઇટ કરી અને એક ચાન્સ આપ્યો કે અહીંયા હું પ્રેઝન્ટેશન આપી શકું. હવે હું મારો એક ટૂંકમાં પરિચય આપી દઉં. મારું નામ અજયસિંહ બારડ છે. મારું મૂળ ગામ વેજળકા છે, તો બગોદરા આગળ, અને અમદાવાદમાં સેટલ છીએ. મારી એક આઈટી કંપની છે આર્ક ઇન્ફોસોફ્ટ, જે હું છેલ્લા 10 વર્ષથી ચલાવું છું. હું એનો સીઈઓ છું, પ્લસ કો ફાઉન્ડર અને ડાયરેક્ટર, જેમ રામદેવસિંહ કીધું, ફેડરેશન ઓફ એન્ટરપ્રેન્યોર્સ કરીને એક સંસ્થા છે જે એનપીઓ છે, અને એની અંદર અમે જે સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ વર્ક કરીએ છીએ એનો ફાઉન્ડર છું. એના સિવાય એક ફાયરટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે મારી, જેમાં હું ડાયરેક્ટર છું અને ટેકનિકલ કાઉન્સિલર છું. જીટીયુ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એની અંદર. આ ટૂંક પરિચય પછી આપણે જીપીબીએસ વિશે માહિતી લઈશું. જીપીબીએસ જે બેઝિકલી જે થાય છે, દર વર્ષે જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થાય છે, એમાં આખા અક્રોસ ધ ગ્લોબ જે સારા સારા પાટીદાર અને બિઝનેસમેનો અને બીજા બી બિઝનેસમેનો હોય છે એ ત્યાં ભાગ લે છે અને પોતાના બિઝનેસ કે જે બી એમની સર્વિસ છે એમનું ત્યાં પ્રમોશન થાય છે. તો એ આ વખતે ખૂબ જ સારા લેવલ ઉપર થઈ રહ્યું છે, કે જે હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં જાન્યુઆરી 9 થી 12 તારીખની વચ્ચે થાય છે. જે અત્યારે એવું કહેવાય છે કે જે બહુ સારામાં સારો એક્સપો ગણી શકીએ જો ઇન્ટરનેશનલ લેવલનો, તો જીપીબીએસ એ કક્ષાનો એક એક્સપો છે. હવે એની અંદર બેઝિકલી 1700 સ્ટોલ્સ છે. વિઝિટર્સની જે કેપેસિટી છે એ અત્યારે ટેન્ટેટિવલી 10 લાખ જેટલા વિઝિટરોનું એસ્ટિમેશન છે. 1 લાખ સ્ક્વેર મીટરનો એક્ઝિબિશન એરિયા છે. જેમ મેં કીધું, 10 લાખ ઉપરના ડેલિગેટ્સ અને બિઝનેસ ઓનર્સ છે અક્રોસ ધ ગ્લોબ્સ આ સમિટમાં આવવાના છે. આ સમિટ જનરલ બધા માટે ઓપન છે, કોઈ પર્ટિક્યુલર કાસ્ટ બાયસ કે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટી માટે નથી. આ આયોજિત કરેલું છે જીપીબીએસએ, પણ એ બધી જ સંસ્થા અને બધી જ કાસ્ટને એ ઇન્વાઇટ કરે છે. હવે એમાં જે આપણે ભાગ ભજવીએ છીએ કે એમાં આપણે પર્ટિક્યુલરલી જે ફેડરેશન ઓફ એન્ટરપ્રેન્યોર છે એ જીપીબીએસ સાથે મળી અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર કોન્ક્લેવ કરવાનું છે 3 દિવસ માટે. હવે એ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર કોન્ક્લેવમાં અમારી સાથે જેટલા પણ સારા સ્ટાર્ટઅપ્સ જોડાયેલા છે એ દરેક સ્ટાર્ટઅપ્સને એક સારું પ્લેટફોર્મ આપીશું, એ લોકોને મોડરેટ કરીશું, એ લોકોને કેવું છે કે પેપરથી લઈ કે પ્રેઝન્ટેશન સુધીની દરેક હેલ્પ કરી એ લોકોને પીચ પરફેક્ટ રેડી કરી દઈશું અને ઇન્વેસ્ટર સામે પ્રેઝન્ટ કરીશું, જેથી કરીને સારામાં સારા ઇન્વેસ્ટરો મેક્સિમમ અમાઉન્ટ ઓફ જે બી એમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ સ્ટાર્ટઅપમાં કરી શકે. અને આના લીધે કેવું છે કે આપણી જે દેશની ઇકોનોમી કે જે આપણે આગળ વધવાની જે જરૂર છે એ જરૂર આપણે પૂરી કરી શકીએ. આજ તમે જોવા જશો કે કોઈ પણ નાનામાં નાના સ્ટુડન્ટ્સ કે કોઈ નાનામાં નાના વેપારી હશે એ પણ બહુ સારી રીતે ધંધો કરી શકતા હશે. એ લોકોને તકલીફ એ જ જગ્યાએ પડે છે કે એ લોકોને સ્કેલ કરવું છે પણ એ લોકો પાસે પૈસા નથી. જો એ જ વસ્તુને આપણે ઓવરકમ કરવા માટે કે જો તમારી પાસે સારું નોલેજ છે અને સારું સ્કિલ સેટ છે, તો તમે તમારું પ્રેઝન્ટેશન એક આપી શકો છો ફેડરેશન ઓફ એન્ટરપ્રેન્યોર્સને. અમે તમને ત્યાં સ્ટેજ ઉપર લઈ જશું અને તમને ત્યાં સારા ઇન્વેસ્ટરો, જે મોટા વીસીસ છે, મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ છે, એ ત્યાં અમારી સાથે હાજર હશે અને એમને જે તમારો આઈડિયા કે તમારો બિઝનેસ ગમશે તો એ તમારામાં પૈસા રોકવા માટે ખૂબ જ સક્રિય રીતે આગળ વધશે.
આની અંદર પર્ટિક્યુલરલી બે ડિવિઝન છે. એક તો જે પિચિંગ છે અને બાકી જે નેટવર્કિંગ છે. પિચિંગમાં અમે સિલેક્ટ કરી અને એ લોકો સ્ટેજ ઉપર લઈ જશું. માની લો કે તમને ત્યાં સિલેક્શન નથી થતું તો પણ તમે ત્યાં 3 દિવસની કોન્ક્લેવમાં આવી તમારી રીતે નેટવર્કિંગ કરી શકો. જે ઇન્વેસ્ટર ઇન્ડિવિજ્યુઅલ જે છે એ લોકોને મળી અને એમને ત્યાં તમારો જે બી બિઝનેસ છે કે સર્વિસ છે પ્રમોટ કરી અને એમને ઇમ્પ્રેસ કરી શકો છો કે એ તમારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે. અમારું ટેન્ટેટિવલી 300 ઉપરના સ્ટાર્ટઅપ્સ અમારી સાથે આવવાના છે. 100+ ઇન્વેસ્ટર્સ આવવાના છે. 20 થી ઉપર વધારે ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને યુનિવર્સિટી અમારી સાથે ત્યાં જોડાઈ ગઈ છે. અમે એસએસઆઈપીની અંદર 200 સ્ટુડન્ટ્સને પણ ઇન્વાઇટ કરેલા છે. સો ઓવરઓલ અમારું પાર્ટિસિપેશન જેવી છે એ 1500 થી 2000 લોકોનું પાર્ટિસિપેશન રહેશે અને ત્યાં અમારા સ્ટોલની ટેન્ટેટિવલી એસ્ટિમેશન 5 લાખ વિઝિટર્સનું છે. હવે થોડીક હું તમને ફી સ્ટ્રક્ચરની રૂપરેખા આપી દઉં કે કોઈ પણ સ્ટાર્ટઅપે ત્યાં ભાગ લેવા માટે કે ત્યાં જે કોન્ક્લેવ છે એના હિસાબ બનવા માટે લોકોએ મિનિમમ જે કેવું છે કે મિનિમમ ફીસ છે જે 15,000ની એ એન્ટ્રી ફીસ તરીકે ત્યાં રજીસ્ટર કરવાનું રહેશે. એના પછી એમનું એવોલ્યુશન થશે અને એમને એક રેક્ટિફિકેશનને ક્યાં એમને કઈ રીતે પીચ કરવાનું ગાઈડન્સ મળી રહેશે. હવે એની અંદર તમે ત્યાં 3 દિવસ હાજર રહી શકો છો. તમે કોઈ પણ ઇન્વેસ્ટરને મળી શકો છો. તમારું પિચિંગ કરી શકો છો. એના સિવાય જેટલા પણ સ્ટાર્ટઅપ છે એમની તમે મુલાકાત લઈ શકો છો. એ કઈ રીતે કામ કરે છે, એમની પદ્ધતિ શું છે, એ વિશે બી તમે ત્યાં માહિતી લઈ શકો છો. સો એ રીતનું એક એન્ટ્રી ફીસ છે. માની લો કે તમારી પીચ ત્યાં સિલેક્ટ થાય છે તો તમારે સ્ટેજ ઉપર પિચિંગ કરવા માટેના એડિશનલ 25,000 રૂપિયા જે છે એ તમારે ભરવાના રહેશે. જે સિલેક્ટિવ સ્ટાર્ટઅપ્સને તે ઓપ્શન મળશે અને એ જો તમારી પીચ સારી હશે તો જ તમને ઓપ્શન મળશે, અધરવાઇઝ તમને એ ઓપ્શન નહીં મળે. તો એ લોકો સ્ટેજ ઉપર જઈ અને પોતાની જે પીચ છે ત્યાં આપી શકે છે અને જે બી સારા સ્ટાર્ટઅપ્સ જે બી ઇન્વેસ્ટરો કે એ લોકો છે એ તમારી પીચ જોઈ અને તમને એક ઇન્વેસ્ટમેન્ટ મળવાનો બી ચાન્સ છે. બીજું તમારી જે બી બ્રાન્ડ અવેરનેસ છે કે તમે એક મંચ ઉપર પ્રેઝન્ટેશન આપો છો જેથી તમારી જે બ્રાન્ડ અવેરનેસ છે એ બ્રાન્ડ અવેરનેસ બી ક્રિએટ થશે. તો આ રીતનું એક પર્ટિક્યુલર કહેવાય કે પ્રોગ્રામ છે જે ઇન્વેસ્ટરો એઝ વેલ એઝ જે તમારું પબ્લિક મીડિયા છે એ પબ્લિક મીડિયાને બી ટાર્ગેટ કરતું આ રીતનું એક આખું સ્ટ્રક્ચર ઊભું કરેલું છે. બરાબર છે. હા, હવે ત્યાં આપણે એક્ઝિબિશન માટે સ્ટોલ્સ પણ અવેલેબલ છે. જે સૌથી નાનો સ્ટોલ છે 2x2 મીટરનો છે ટેન્ટેટિવલી, એની ફીસ 25,000 છે અને પ્રીમિયમ સ્ટોલ છે એ 60,000નો સ્ટોલ આવશે. એની અંદર બેઝિક સેટઅપ, વાઈફાઈની જે બી બેઝિક બધી ફેસિલિટીઝ છે ત્યાં અવેલેબલ હશે. અને આના સિવાય આ જે પણ ફી સ્ટ્રક્ચરને અમે જે કીધેલું છે એ એમએસએમઈની ગવર્મેન્ટ ગ્રાન્ટ અંતર્ગત રિફંડેબલ છે અપ ટુ 75%. એટલે માની લો કે તમે 50,000 રૂપિયા ભરો છો તો એના 75% તમને ગવર્મેન્ટમાંથી પાછા આવી જશે જો તમારું એમએસએમઈ અંડર રજીસ્ટર હશે તમારો બિઝનેસ તો. એટલે તો હમણાં જે એ આપણે આગળ વાત કરી કે જી 25,000 આપીને તમે સ્ટેજ પર સ્પીચ કરી શકો છો અને જી બેઝિક ફીથી જી તમે એન્ટ્રી લઈ શકો છો. એના 75% તમને ગવર્મેન્ટ પાછા આપશે. હા, અને જે જેટલી પણ ફીસ તમે ભરેલી હશે ઓકે, અને જે એ ફીસ 25,000 રૂપિયા ભરીને જે સ્ટેજ ઉપર જશે તમે જેને સિલેક્ટ કરશો તો એને કઈ જી સ્ટોલની સુવિધા આપશો કે કઈ રીતનું છે એમાં? ના, સ્ટોલનું અલગ હોય છે. એમને ત્યાં પ્રેઝન્ટેશનની સુવિધા હશે કે એ ત્યાં જે બી સારા ઇન્વેસ્ટર છે, મીડિયા કવરેજ છે, એ બધી વસ્તુ એમને ત્યાં મળશે. ઓકે, એટલે એ એકચ્યુઅલી એક હોલ જેવું હશે કે જ્યાં મીટિંગ્સનું અરેન્જમેન્ટ કરું છું એ હા, ટાઈપનું એક હશે. આખો ડોમ છે. હા, એક આખો ઓકે. ડોમ છે જેની અંદર એક મોટું સ્ટેજ હશે. ત્યાં બધા ઇન્વેસ્ટરની લોબી હશે જેની સામે જે પર્ટિક્યુલર કેટેગરીના ઇન્વેસ્ટરો છે એ ઇન્વેસ્ટર સામે એ કેટેગરીના સ્ટાર્ટઅપ્સને આપણે પ્રેઝન્ટ કરીશું અને એમને પિચિંગનો મોકો મળશે. એટલે એક તો ત્યાં તેમને જે ઇન્વેસ્ટમેન્ટ છે એના ચાન્સીસ વધી જશે. બીજી વસ્તુ એમની જે બ્રાન્ડ છે એનું અવેરનેસ વાયા મીડિયા જે પર્ટિક્યુલરલી પબ્લિક છે એના સુધી પહોંચશે કે ભાઈ આ સારા લેવલની બ્રાન્ડ છે જેને એક અવેરનેસ ક્રિએટ થશે. ઓકે. અને આમાં માની લો કે તમે 15,000 જ ભરો છો તો બી એના 75% તમને રિફંડ થશે. 50,000 ભરો છો તો બી તમને એના 75% રિફંડ થશે. અને એ જે રિફંડનો ટાઈમ પીરિયડ શું છે? કેટલાથી કેટલા ટાઈમ સુધીની અંદર એ ગવર્મેન્ટમાંથી? ગવર્મેન્ટની પોલિસી છે પણ મિનિમમ 3 થી 4 મહિના લાગે છે. ઓકે.
અમારું જે એપ્રુવલ હતું જીપીબીએસ ના અંડર એમનું એપ્રુવલ આવી ગયેલું છે એટલે અ, જે બી તમારી રિસિપ્ટ જે પેમેન્ટની રિસિપ્ટ હોય એ તમારે ત્યાં જે બી પ્રોસેસ છે ગવર્મેન્ટની એમએસએમઈ ડિપાર્ટમેન્ટની ત્યાં તમારે સબમિટ કરી દેવાનું છે ને એ પ્રોસેસ કરી અને તમને આગળ જવાબ આપી દેશે. ઓકે. સો એટલે જ. ઓલમોસ્ટ મેં બધું કવર કરેલું છે રામદેવજી. તમને હવે કોઈ પ્રશ્ન કે આપણા ગ્રુપમાંથી કોઈ બીજા પ્રશ્નો હોય તો એટલે આપણે લઈ મને શકીએ છીએ. અ, આપણા ગ્રુપમાંથી જ ઘણા બધાના પ્રશ્નો હતા. હવે એમના વતી મારે જ તમને પૂછવું પડશે. એમાં એવું હતું કે માની લો કે કોઈ યંગસ્ટરને કે કોઈ આપણા બેન દીકરીને કે કોઈને મગજમાં એક બિઝનેસનો આઈડિયા છે, ચાહે નોર્મલ બિઝનેસ છે કે સ્ટાર્ટઅપ છે, પણ એને એકચ્યુઅલમાં ગ્રાઉન્ડ લેવલ પર કઈ રીતે, માની લો કે તમે અનાઉન્સ કર્યું કે આવી રીતે સ્ટાર્ટઅપમાં ફંડિંગ મળે છે, ઇન્વેસ્ટરની સામે તમે પીચ કરવાનું પ્લેટફોર્મ તમે આપો છો, પણ એમના તો ખાલી હજી દિમાગમાં જ છે વિચાર બિઝનેસનો, કે એને એકચ્યુઅલમાં કઈ રીતે ઉતારી શકે, એમાં કઈ તમે હેલ્પ કરી શકો કે તમારી આ ફેડરેશન ઓફ એન્ટરપ્રિન્યોર્સ છે એ શું હેલ્પ અમે કરી શકે? સ્ટાર્ટઅપને કેવું છે કે ઇમેચ્યોર હોય ત્યારથી એને ઇન્વેસ્ટમેન્ટ રેડી કરવા સુધીની પ્રોસેસ અમે કરીએ છીએ. એટલે જે તમે કીધું તમને એક આઈડિયા છે, આ તમે બેઝિકલી એક વસ્તુ જોશો કે ભાઈ આઈડિયા ઓલમોસ્ટ દરેક જણાના મગજમાં હોય છે પણ એનો અમલ હા. નથી થતો. હા. પહેલા તમારે તમારા આઈડિયામાં કે તમારો જે વિચાર છે એમાં તમારે વિશ્વાસ કરવો પડશે. વિશ્વાસ કરવો ઇન ધ સેન્સ કેવું છે કે ભાઈ ઘણી વાર સારા આઈડિયા હોય લોકો એમ કહે છે કે ભાઈ અત્યારે કંપનીના પેપર વર્ક નથી કરવા કે બીજી કોઈ ફોર્માલિટીઝ નથી કરવી કે અત્યારે ચાલુ નથી કરવું કે જ્યારે પૈસા આવશે ત્યારે ચાલુ કરશું કે એ રીતના બહુ બધી વાતો હોય છે. તો આ બધી હા. કેવી છે કે પેલા મરઘી આવે કે ઈંડું આવે એ રીતની વાતો થઈ. જો એટલે માની લો કે તમારો આઈડિયા છે તો તમે એના ઉપર જ્યારે પેપર વર્ક કરશો કે તમે ખાલી સફેદ કાગળ પેન લઈને તમે લખવાનું ચાલુ કરશો ને તમને બીજા 10 પ્રશ્નો મગજમાં આવશે જેનું તમે સોલ્યુશન કાઢશો. એટલે ધીમે ધીમે તમે એને એક થોટ પ્રોસેસ આપી અને તમે એને સ્ટ્રોંગ બેઝ બનાવો છો. સ્ટ્રોંગ બેઝ બને પછી ત્યારે એક લેવલ ઉપર તમને સેટિસ્ફેક્શન થશે કે ના હવે મારો જે બિઝનેસ આઈડિયા છે એ ખૂબ જ સરસ છે. પછી જ્યારે તમને કોન્ફિડન્સ આપશે તમે બીજા તમારા મિત્ર વર્તુળ કે કોઈ બી તમારા રિલેટિવ્સ એમને વાત કરશો એટલે પહેલો જવાબ એ તમારો આઈડિયાને જે ભૂલ હશે ને એ તમને બતાવશે આમાં તો આવું હોતું હશે, આમાં આવું થશે, આમાં આવું થશે, આમાં આવું થશે અને મેજોરિટી એમાં નાસી પાસી છે કે આ સાચી વાત છે. પણ તમે જોતા નથી કે સામેવાળાએ તમને એક સારું ઇનપુટ આપ્યું છે કે તમે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. તો એમનો તમે એ કયા સબ્જેક્ટ રેક્ટિફાઈ પર કરો. એક્સપિરિયન્સ છે લાંબો એમ, જી એમનો પણ એ એટલે સબ્જેક્ટ પર. પછી હા પછી તમે એ વસ્તુને રેક્ટિફાઈ કરીને એક પ્રોસેસ બનાવો છો, પછી પેપર વર્ક કરો છો, કંપની રજીસ્ટર કરો છો કે જે બી ગવર્મેન્ટના નોર્મ્સ છે ફોલો કરો છો. ત્યારબાદ તમે કોઈ સ્ટાર્ટઅપ પાસે જશો તો તમને એ લોકો કોઈ ઇન્ક્યુબેશન સેન્ટરમાં જોડાવો છો, ગવર્મેન્ટ સંસ્થામાં રજીસ્ટર, કેમ કે બહુ બધી પોલિસીસ છે આના માટે જે તમે કરી શકો છો. અને પછી તમે કોઈ બી ઇન્વેસ્ટર પાસે જશો તે તમારો હાથ પકડશે કેમ કે તમે કેવું છે ગ્રાઉન્ડ લેવલનું વર્ક કરેલું છે. ઓકે. હવે આજ તમે મારી પાસે આવો છો કે ભાઈ મને સરવાળા બાદ બાકી શીખવાડો, તમને એકડા બગડા નથી આવડતો તો તમને સરવાળા બાદ બાકી કેવી રીતે શીખવાડવાનો છે? તો આ એ રીતની વસ્તુ છે કે તમારું હોમવર્ક હશે તો તમને કોઈ પણ વ્યક્તિ જવાબ આપશે. એટલે બેઝિક લેવલ પર જેને કોઈ તૈયાર કર્યું છે એને પહેલા એક્ટિવેશન સેન્ટર ફર્સ્ટ સ્ટેપ રહેશે. ઇન્ક્યુબેશન સેન્ટર પહેલા બી તમારે કેવું છે કે તમારો આઈડિયા શું છે ને એ 100% તમને વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ બહુ હું આ આઈડિયા ઉપર કામ કરીશ. પછી એ કેવું બેઝિક બિઝનેસ આઈડિયા હોય તો બી કોઈ ઇશ્યુ નથી. જેમ કે માની લો તમારે ચાની કિટલી કરવી છે, બેઝિક આઈડિયા છે. તમે હા. ચાની કિટલી કઈ રીતે, કેમ કે તમે પહેલા આખી દુનિયાના પહેલા એવા વ્યક્તિ નથી ચાની કિટલી કરો છો. હા, બરાબર. બહુ બધી ચાની કિટલી છે તો તમે કઈ રીતે એને સારી રીતે કરી શકશો, કઈ રીતે આગળ આવી શકશો. જેમ કે એમબીએ ચાય વાલા બીજા ઘણા ચાય ફ્રેન્ચાઇઝીઓ છે જે અત્યારે સારું કામ કરે છે. જે આજે બરાબર. માર્કેટમાં 5 કે 10 રૂપિયાની ચા છે લોકો 100-150 રૂપિયામાં વેચે છે અને બીજા લોકો પીવે બી છે. તો છે. એ કેવું છે કે એક એમનો વિશ્વાસ છે, એક પ્રોસેસ છે જેને લોકોએ ટ્રસ્ટ કરીને એના ઉપર આગળ વધે છે. બરાબર છે. તો બેઝિકલી આપણે જે ફેડરેશન ઓફ એન્ટરપ્રિન્યોર્સ છે તમારું એફઓઈ, એ જી બેઝિકલી આઈડિયાથી લઈને એને મેચ્યોર કરવા સુધીનું ગાઈડન્સ પૂરું પાડે છે, ફ્રી ઓફ કોસ્ટ. ડિપેન્ડ છે, ફ્રી ઓફ કોસ્ટ કંઈ નથી હોતું. ફ્રી ઓકે. ઓફ કોસ્ટ એઝ ઇન વસ્તુ શું છે કે આપણી જે મેન્ટાલિટી છે ને કે બધું દરેક વસ્તુ મફતમાં મળે છે, એ વસ્તુ કોઈ મફતમાં નથી મળતી. દરેક વસ્તુની કિંમત હોય છે. આઈધર ઇટ ઇઝ એનર્જી, આઈધર ઇટ ઇઝ ટાઈમ, આઈધર ઇટ ઇઝ કન્સલ્ટેશન, એનીથિંગ, રાઈટ? એટલે આજે વસ્તુ શું છે કે ભાઈ જ્યાં સુધી અમારે કેવું કે અમારો જે મોટો છે ફિલાન્થ્રોફીનો છે કે આમાંથી અમારું
જે કહી શકીએ ને કે અમારા બિઝનેસીસ બીજા બી છે, પણ આ એક વસ્તુ કેવું છે કે ભાઈ આ એક જોડતી કડી છે જેથી આપણા યુથને કે આપણા એક સમાજને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. ઓકે. અમારી સાથે બહુ બધા કન્સલ્ટન્ટ જોડાય, જેમ કે માની લો કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરો તો તમારે કંપની રજિસ્ટ્રેશન કરવા માટે કંપની સેક્રેટરીની જરૂર પડે, એનો અકાઉન્ટિંગ માટે સીએની જરૂર પડે, પછી બધા બેઝિક જે માર્કેટિંગ એના માટે બીજા જે પ્રોફેશનલ્સ છે એની બધાની જરૂર પડે. તો એ દરેક લેવલ ઉપર એક પ્રાઇઝિંગ આવવાનું છે ઓકે. કે ભાઈ આનો આટલો કોસ્ટ થશે, આનો આટલો કોસ્ટ થશે, આનો આટલો કોસ્ટ થશે. સો એ બધી વસ્તુઓ રહેશે. અધર દેન ધેટ કેવું છે કે આજે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એના આપણે કોઈ ચાર્જીસ કે એવું બધું નથી લેતા. સો એ એનીવે એના કોઈ ચાર્જીસ નથી હોતા. તો એ રીતનું ગાઈડન્સ તો આજ કેવું છે કે તમે કદાચ અમારી પાસે નહીં, ઇન જનરલ બી તમને આ બધી વસ્તુ ખ્યાલ આવી જશે જો તમારી ધગસ હશે. તો અજયસિંહ, આજે આપણે એફઓઈ છે તમારું, એની અંદર અત્યાર સુધી કેટલા સ્ટાર્ટઅપોને તમે બેનિફિટ કરાવી ચૂક્યા છો? અમે અત્યાર સુધી અમે છે ને લગભગ 150+ સ્ટાર્ટઅપ્સને સાથે કામ કરીએ છીએ. ઓકે. જે અમારા જે પાર્ટનર છે ભરતભાઈ ઠક્કર, એ ચેમ્પિયન લેવલ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના મેન્ટર છે અને એ પોતે એસએસઆઈપી કમિટીના મેમ્બર્સ છે ગવર્મેન્ટમાં, અને જે ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે એમાં. પ્લસ જે રીતે મેં કીધું કે ટેકનિકલ કાઉન્સિલર હું પોતે છું જીટીયુમાં, કે જે કરિક્યુલમને અમેન્ડમેન્ટ્સ આવે છે એમાં હું અમારી મીટિંગ્સ ને બધી થતી હોય છે. તો આ રીતના દરેક વસ્તુઓ જે છે એમાં અમે વર્ક કરતા હોઈએ છીએ. ઓકે, ઠીક છે અજયસિંહ. તો હવે અહીંયા મારા પ્રશ્નો તો પૂરા થાય છે. હવે હા, ઓડિયન્સમાંથી કદાચ કોઈના પ્રશ્ન હોય તો એકાદ મિનિટ રાહ જોઈએ આપણે. હા. દિલીપસિંહ હાથ ઊંચો કર્યો. દિલીપસિંહને કદાચ કોઈ પ્રશ્ન લાગે છે. જી દિલીપસિંહ. એમને એમ થઈ ગયું લાગે છે એમને. કોઈ વાંધો નહીં. બરાબર. તો અજયસિંહ, આપણે હા, અહીંયા થોડું જી 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 શક્તિસિંહ. જય માતાજી. જય માતાજી. હું ગાંધીનગર ઓમલેન્ડ માર સ્કૂલ છે એમાં હું સીબીએસઈ સ્કૂલ છે એમાં હિન્દી ટીચર છું. જી. તો મને લાગે છે કે માન લો કે મારે સ્કૂલથી આપણે વિઝિટ કરાવી હોય તમારા જે જીપીએસ નું જે થવાનું છે ગાંધીનગર, તો એની કોઈ એન્ટ્રી ફીસ હોય છે કે કઈ રીતનું હોય છે? મારે સ્કૂલથી જે હાયર ક્લાસ છે એને વિઝિટ કરાવી હોય તો સિલેક્ટેડ સ્ટુડન્ટ હોય એવા, તો એના માટે. એટલે તમે બધાની વિઝિટ નહીં કરાવી શકો, પણ અમુક નંબર્સ હું તમને શક્તિસિંહના રામદેવસિંહના માધ્યમથી હું તમને આપી દઈશ કે એની તમને ત્યાં ખાલી વિઝિટમાં કે તમારે ખાલી સ્ટુડન્ટને બતાવવું હોય એ રીતનું તમે બતાવી શકશો. એટલે બરાબર. એનું જે પ્રોવિઝન છે એ હું તમને રામદેવસિંહ થ્રુ અપાવી દઈશ. પણ શક્તિસિંહ, ઇન જનરલ કેવું હોય છે કે જે જનરલ એક્ઝિબિશન છે એમાં તો તમે ગમે ત્યારે એન્ટ્રી લઈ શકો છો, એમની જનરલ ફોર્માલિટી છે. એક્ઝિબિશનમાં એમાં તમે કોઈ જઈ શકો ચાર્જીસ છો. જે નથી હોતા. હા. પર્ટિક્યુલર તમારે ટીચિંગ ને સ્ટુડન્ટ્સને જોવું હોય એના માટેની વાત છે. પણ એ બી અચ્છા. કેવું છે કે પર્ટિક્યુલર જે સ્ટાર્ટઅપના ઇન્વેસ્ટરનો જે ડોમ છે એની વાત છે આ જયસિંહ વાત કરી રહ્યા છે. જનરલ જે તમારો જે મોસ્ટ ઓફલી બિઝનેસ જે છે જોવા મળે એના માટે. હા, એટલે જીપીપીએસ નો એક્સપો ફ્રી છે, જેમાં તમે સ્ટોલ્સ ને બધું વિઝિટ કરી શકો છો સ્ટુડન્ટ લઈને. એની કોઈ ફીસ ને એનો કોઈ નંબર નથી. પણ જે હું તમને વાત કરું છું એ જે સ્ટાર્ટઅપ પીચ કરવાના છે કે જે ઇન્વેસ્ટરની લોબી છે ત્યાં એન્ટ્રી કરવા માટે હું એ તમને વાત કરીને જે બી નંબર્સ હશે ને હું ફોરવર્ડ કરાવી દઈશ. ઓકે, ઠીક. ઓકે. ઓકે, ધન્યવાદ અજયસિંહ. તમે તમારો કિંમતી સમય બિઝનેસમાંથી કાઢીને સમાજ માટે થોડો ફાળવ્યો. એ બદલ રાજપૂત યુથ નેટવર્ક તમારો આભારી છે. અને જય માતાજી. રાજપૂત યુથ નેટવર્કના 2 સબ્જેક્ટ છે એના ઉપર અવારનવાર આવા વેબિનાર્સ કરતું રહેતું હોય છે, એજ્યુકેશન અને બિઝનેસના રિલેટેડ. હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ છે લોકોના સજેશન પર વધારે ચાલતા હોઈએ છીએ આપણે કે કોને શું સજેશન આવે છે એ પ્રમાણે આપણે આયોજન કરતા હોઈએ છીએ. તો જી ધન્યવાદ જી અજયસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આજના જી વેબિનારનું રામજી. પૂર્ણાહુતિ કરીએ છીએ. જય જી માતાજી. જય જય. અને હું એક ક્લોઝિંગ રિમાર્ક્સ આપવા માંગુ છું આપણા ઓકે. ઓકે. તમારા હા. ગ્રુપના માધ્યમથી કે જે રીતે નજીકના જે થોડાક ટાઈમથી હું ઓબ્ઝર્વ કરું છું કે આપણા સમાજમાં એક અવેરનેસ ઊભી થઈ છે કે આપણે અધર દેટ જે ટ્રેડિશનલ બિઝનેસ છે, ફાઇનાન્સ કે જે બી જે આપણે કરીએ છીએ કે એના સિવાય બીજા બધા બિઝનેસીસમાં કવર કરવાની અને જે કેવું છે ક્યુરિયોસિટી જાગી છે. ખરેખર
સારું છે અને એ આપણા જ તમારા જેવા ગ્રુપના માધ્યમથી થઈ રહ્યું છે કે જે જગ્યા આપણે પહોંચી નહોતા શકતા એ જગ્યાએ આપણે સારા સારા વ્યક્તિઓ હાજર છે. આપણે ખાલી ગવર્મેન્ટ જોબ જ નહીં પણ બિઝનેસમાં બી સારું કામ કરી શકીએ અને સારું આગળ વધી શકીએ. એના જે તમે પ્રયાસ કરો છો એ ખૂબ જ સરાહનીય વસ્તુ છે. તો તમે આ રીતના સેમિનાર્સ ને વેબિનાર્સ કરતા રહેજો અને તમે અમને મોકો આપ્યો એના બદલ ખૂબ જ આપનો આભાર. ઓકે, જય માતા. થેન્ક યુ સો મચ અજયસિંહ. ખૂબ ખૂબ આભાર જય આપનો. માતા. જય માતા. થેન્ક યુ. થેન્ક યુ જય માતા. જય માતાજી.